કેટલાક શિક્ષકો ટેકનિકલ નોલેજ ઓછું ધરાવે છે, તો મારા આ 100 શિક્ષકોને હું એકત્ર કરું અને જેમના માધ્યમથી, કારણ કે હવે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે, વોટ્સઅપ છે, ફેસબુક છે, તો આ મેસેજ બીજા અન્ય લોકો સુધી પહોંચે અને અમારી જે આ પ્રવૃત્તિ છે, શૈક્ષણિક પ્રવૃત્તિ, એને વેગ મળે. અને એના માટે આ મહેસાણા જિલ્લાનું ક્રીમ છે, આ મહેસાણા જિલ્લાના 10 તાલુકાના શિક્ષકો છે, એટલે આખો મેસેજ મહેસાણા જિલ્લામાં પહોંચે. ઓકે, મહેસાણા જિલ્લાના બધા શિક્ષકો અહીંયા છે, એમની સાથે વાત કરીશું. જ આપણે એક બોલાવીને એમની સારી પ્રેક્ટિસીસની વાત કરીએ છીએ. પણ એમાં એક પહેલા ક્વેશ્ચન સાહેબને, બીજું એક ક્વેશ્ચન છે કે સાહેબ, ગવર્મેન્ટ જોબ માટે લોકો કહેતા હોય ત્યારે એમ લાગે કે આરામની નોકરી, પણ તમે તો પોતે આરામ કરતા નથી અને બીજું એવું છે કે લોકો પણ આરામ ના કરી શકે, દોડે, એના માટેની તમારી મેં જે ભાવના જોઈ છે, જેના કારણે એક શક્તિનું સંચરણ થયું છે, જે શિક્ષક મિત્રો છે અને જે વિદ્યાર્થીઓ સુધી મેસેજ પહોંચ્યો છે, જેના કારણે એક સામાજિક રચના બદલાશે અને સમાજને ફાયદો થઈ શકશે. તો આવું તમને પ્રેરણા ક્યાંથી મળી, ઇન્સ્પિરેશન, તમારી પ્રેરણાની ઇન્સ્પિરેશન કોણ? આ પ્રેરણા માટે મારા ધોરણ 1 ના વર્ગ શિક્ષક, ઓકે, શાંતાબેન ચુદીલાલ જોશી. વાહ વાહ. મારા પ્રિય શિક્ષક એવા વિષયનો આર્ટિકલ સપ્ટેમ્બર 2014 માં છપાયો છે અને મેં મગરવાડાની ગાંધી પ્રાથમિક શાળામાં ધોરણ 1 અને 2 નું શિક્ષણ મેળવેલું અને પછી તમારી મારી બંનેની માતૃશાળા એક જ છે. આપણે બંને વિદ્યા મંદિરના વિદ્યાર્થી છીએ અને વિદ્યા મંદિર કદાચ ટકાવારી ઓછી આવી હશે, પણ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ પૂરા વિશ્વમાં છે. સાચી વાત છે. એ સંસ્થા અને જેનું છે શિક્ષણ છે, હજી પણ યાદ કરીએ છીએ અને તે પ્રેરણા લઈ રહ્યું છે. હવે ગીતાબેનને વિનંતી કરીશ કે જે શિક્ષક મિત્રો છે એમને સ્ટેજ પર બોલાવે તો એમની પ્રેક્ટિસિસ, ઇનોવેટિવ પ્રેક્ટિસિસ એના વિશે વાત પણ થઈ શકે અને એમની સાથે આપણે એકાદ બે ક્વેશ્ચન્સ પણ પૂછી શકીએ. સૌપ્રથમ હું આમંત્રિત કરીશ શ્રી મેહુલભાઈ પ્રજાપતિ, આઈસીટી માસ્ટર, દોલતપુરા ડાબલા પ્રાથમિક શાળા. ઓકે, તમે તમારું પહેલા ઇન્ટ્રોડક્શન, નામ બોલીને પછી ચાલુ કરશું. જે પ્રેક્ટિસિસ તમે ઇનોવેટિવ પ્રેક્ટિસિસ કરી છે શિક્ષક માટે, તમે જે પ્રેક્ટિસિસ કરી હોય જેના કારણે વિદ્યાર્થીઓમાં જે પ્રેરણા ગઈ હોય, વિદ્યાર્થીઓ એનાથી ઘણું બધું શીખ્યા. પ્લીઝ. નમસ્કાર શિક્ષક મિત્રો. પ્રજાપતિ મેહુલ કુમારે, ઉપશિક્ષક, દોલતપુરા ડાબલા પ્રાથમિક શાળા. સાહેબની, અપૂર્વભાઈ સાહેબની મારા સ્પીચ સાંભળી અને એમણે ગામડાની શાળાની વાત કરી. તો હું એ પ્રકારના ગામડામાં મારી સ્કૂલ છે કે જ્યાં હું 2001થી સર્વિસ કરું છું. 2004 સુધી કોઈ વર્ગખંડ નહોતો, વૃક્ષ નીચે શૈક્ષણિક કાર્ય કરાવતો હતો, 2 શિક્ષકો હતા. અને જે ગામમાં 2016 સુધી રસ્તાની સુવિધા નથી, 2014 સુધી વીજળીકરણની સુવિધા નથી અને જ્યાં 95% કાચા મકાનો છે, દરેક વિદ્યાર્થી પોતાના ખેતરમાં વસવાટ કરે છે અને ખેત મજૂરી મુખ્ય વ્યવસાય છે. તો આવી શાળામાં મેં ટેકનોલોજીના માધ્યમથી કહી શકું તો ઇનોવેશનની સાહેબે વાત કરી એ પ્રમાણે અત્યાર સુધી અમારા 6 ઇનોવેશનો છે અને રાજ્ય સરકાર દ્વારા 100 ઇનોવેટિવ ફેસ્ટિવલ થયા છે. તો હું એક સૌભાગ્ય માની શકું કે આ બાળકોની મદદથી અને ક્રિએટિવિટીની મદદથી 6 ઇનોવેશનમાં જિલ્લા અને રાજ્ય કક્ષાએ મેં મારું ઇનોવેશન પ્રેઝન્ટ કર્યું છે અને ગુજરાતના એકમાત્ર શિક્ષક તરીકે મને સૌભાગ્ય મળ્યું. અને જે વસ્તુ દ્વારા મેં મારા ઇનોવેશનના રાજ્યના તમામ શિક્ષકો સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી વાત કરીએ કે જ્યાં તમે ઇનોવેશન પ્રેઝન્ટ કરીએ તો ત્યાં મેં આ ઇનોવેશન, મારું જે ઇનોવેશન છે પહોંચતું કર્યું છે. લોકડાઉનના સમયમાં સામાજિક વિજ્ઞાનની ઓનલાઈન અને ઓફલાઈન એપ્લિકેશન નિર્માણ કરેલ છે, જે પ્લે સ્ટોર પર અપલોડ છે અને જે ઘણા બધા વિદ્યાર્થીઓ એનો ઉપયોગ પણ કર્યો છે. અને જે વાત છે હમણાં કે IIM અને સૃષ્ટિ સંસ્થાના મદદથી રાજ્યની 4થી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ થઈ હતી અને એમાં સમગ્ર રાજ્યમાંથી 10 શિક્ષકોની પસંદગી થઈ હતી અને ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં 155થી વધુ દેશોના પ્રતિનિધિ હતા અને એની અંદર મેં મારું ઇનોવેશન IIM ખાતે પ્રેઝન્ટ કરવાનું પણ મને અવસર મળ્યો.
એ ઘણા બધા વ્યક્તિ સુધી પહોંચતું કર્યું છે અને આ બધા કાર્યની જે મને શાળાનો મુખ્ય લાભ થયો છે. તો મારી સ્કૂલની અંદર બાળકો પાસે કોઈ સુવિધા નથી, તો સ્કૂલની અંદર જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, 60 ટેબ્લેટ અને કલકત્તા જે માય સ્કૂલ સર્વર કંપની છે, જેને ગુજરાત રાજ્યની 4 શાળાઓમાં ફક્ત શિક્ષકના સંપર્ક દ્વારા એક કોમ્પ્યુટર લેબ આપી છે, 10 લાખ પ્લસની. તો એનું સૌભાગ્ય મારી શાળાને મળ્યું છે. વિજાપુર તાલુકાની 1 શાળા અને મહેસાણા જિલ્લાની 2 શાળાઓ દોલતપુરા અને મલિકપુર છે, એટલે જિલ્લાની 2 શાળાઓ અને રાજ્યની 4 શાળાઓમાં આ બાળકોને લાભ મળે છે. આ સિવાય લોકપરો સાહેબ મારે ગામમાં નથી મળતો, પણ ફેસબુક અને સોશિયલ મીડિયાના માધ્યમથી લગભગ 6 થી 7 લાખનું દાન જેને શાળા સાથે કંઈ કનેક્ટ, જેને ગામ કે શાળા સાથે કંઈ કનેક્શન નથી, અબુલ અભિનયભાઈએ ફેસબુકના માધ્યમથી 10,000 મારા એકાઉન્ટમાં નાખ્યા. અમદાવાદના 4 મિત્રોએ 40,000 પણ આજે મારા એકાઉન્ટમાં નાખીને સ્માર્ટ ટીવી વસાવી, કે જેને કંઈ કનેક્શન નથી, ફક્ત એક વ્યવસાયને અને એક ઇનોવેટિવ કાર્યને ધ્યાનમાં લઈ આનો એક લાભ મારી શાળાના બાળકોને મળે છે. ઓકે, જેમ એમને જબરદસ્ત વાત કરી અને એક જ વસ્તુ આવી કે ભાઈ મારી ત્યાં ટેકનોલોજી નથી તો નહીં ફાવે ટેકનોલોજી સાથે. પૈસા અને ટેકનોલોજી તમને મળી શકે જો તમારા પાસે એટીટ્યુડ હોય. એનું માટે ઉદાહરણ છે, જોરદાર તાળી વગાડશો એમના માટે. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ આદરણીય શ્રી શૈલેષભાઈ રાવળ, શૈલેષભાઈ. હા, દેવડા પગાર કેન્દ્ર શાળા, શૈલેષભાઈ રાવળ. નમસ્કાર મિત્રો, રાવળ શૈલેષ ગોહિતભાઈ, દેવડા પગાર કેન્દ્ર શાળા, વિજાપુર તાલુકો. શૈલેષભાઈ, જે ઇનોવેટિવ પ્રેક્ટિસિસ કરી હોય જેના કારણે શ્રેષ્ઠ શિક્ષકનું તમને પ્રાઇઝ મળી હોય એ પ્રેક્ટિસિસ 1 મિનિટમાં આપણે મેસેજ આપવાનો છે, પ્લીઝ. કોરોનાની મિત્રો વાત કરીએ તો આ મહામારીમાં જ્યારે સ્કૂલો બંધ છે ત્યારે ખરેખર મને જે સૌથી વધારે માર્ગદર્શન મળ્યું, અને હું એમ કહું કઈ સાહેબ જે બેઠા છે તમામ મિત્રોના માર્ગદર્શક છે, પણ હું માનું કે અર્જુનને જેમ શ્રી કૃષ્ણ મળ્યા એમ આપણને બધાને, મારી તો ખાસ બાબત, પણ આપણને બધાને આજે પુલકિતભાઈ સાહેબ મળ્યા છે, એ ખરેખર ધન્યવાદ છે પાછળ. અને એમના કારણે જે પણ ગૂગલ ફોર્મ પર ક્વિઝ બનાવી અને મેં 4 ક્વિઝ અપલોડ કરી, ત્યારે પહેલી ક્વિઝ સરદાર વલ્લભભાઈ પટેલ, અને એમાં 7,000 થી વધુ વ્યક્તિઓએ આ ક્વિઝ રમી, અને એનું એકમાત્ર કારણ હું માનું તો એ આ પુલકિતભાઈ સાહેબ છે. વાહ. તો આ તબક્કે પુલકિતભાઈ સાહેબનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. બીજી એક વાત કે અહીં જે યુવા ગ્રીન કમાન્ડો આ ઓર્ગેનાઇઝેશન સાથે આપણે સંકળાયેલા છીએ, ત્યારે કનુભાઈનો હું આભાર માનીશ, કારણ કે ગયા ઇનોવેશનની વાત કરું તો ઇનોવેશનમાં મારી શાળામાંથી જ્યારે મેં ઇનોવેશન લઈને આવ્યા ત્યારે કનુભાઈએ એવું કહ્યું કે તમે 4 મિત્રો આવ્યા તો તમે એક ઇનોવેશન ના મૂકશો, 4 મૂકો. અને મારી શાળા એકમાત્ર એવી શાળા હતી કે જેને 2019-20માં એક જ શાળામાંથી 4 ઇનોવેશન મૂકવામાં આવ્યા હતા, અને એનો પણ હું આભાર માનું એટલું કેવી પટેલ સાહેબનો. ખરેખર ખૂબ જ માર્ગદર્શક અને સાચા પથદર્શક સાબિત થયા છે. તો આ તબક્કે હું આ બંને સાહેબોનો મદદ માટે ખૂબ ખૂબ આભાર માનું છું. ઓકે, હવે આ તો આપણે સારી વાત કરીએ, પણ એટલે બીજે બીજે થોડું પૂછી લઉં છું. કોઈ એવો અનુભવ કરો કે જેમાંથી તમને બહાર જ ના નીકળ્યો કે શાળામાં લાગે કે આ ચેન્જ કરવા જેવું છે, હજી હું એના માટે પ્રયત્ન કરીશ, એવું કંઈ લાગે છે? આપણે શિક્ષક તરીકે કામ કરતા હોય લાગે કે આ ચેન્જ કરવા જેવું લાગે છે, હું પ્રયત્ન કરી રહ્યો છું અને થોડા વખતમાં થઈ જશે. સાહેબ, હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી બાળકોમાં, દરેક બાળકમાં એક અલગ પ્રકારની શક્તિ હોય. ઓકે, એવું નહીં કે ખાલી માત્ર ને માત્ર શિક્ષણમાં જ આગળ વધવું, એનામાં સ્કિલ ડેવલપ કરે. ઓકે, અને ગયા ઇનોવેશનમાં આ જ ઇનોવેશન મૂક્યું હતું કે બાળકનો સર્વાંગી વિકાસ. સરસ, સુપર સુપર. કે દાખલા તરીકે બાળક ચિત્રમાં સારું હોય તો બાળકને ચિત્રમાં આગળ કરો, બરોબર. બાળક સ્પોર્ટમાં સારું હોય તો સ્પોર્ટમાં આગળ કરો. બાળકમાં જે પણ સ્કિલ હોય એ સ્કિલને જો તમે આગળ કરશો તો એક સાચા શિક્ષક સાબિત થશો. વાહ વાહ. ખાલી શિક્ષણ એટલું જરૂરી નથી મિત્રો, એને સ્કિલ જો આગળ જશે તો આપણે પણ વાત જાણીએ છીએ કે આજે 10મા ધોરણમાં નપાસ થનારો સચિન તેંડુલકર એનો 10મા ધોરણમાં પાસ આવે છે. એટલે મતલબ કે શિક્ષણ અને
અને સ્કિલ એ આખી એક અલગ પ્રકારની બાબત છે અને એક શિક્ષક જ એ સ્કિલને જાણી શકે છે અને એનો વિકાસ સારી રીતે થેન્ક યુ વેરી મચ. સુપર ગુડ. એમને સ્કિલની વાત કરી, એમાં ઘણીવાર આપણે વિદ્યાર્થીઓને ભણાવતા હોય તરવાની ડેફિનેશન ભણાવે, સ્વિમિંગની ડેફિનેશનમાં બહુ સરસ રીતે કે જમણા હાથ સાથે ડાબો પગ હલાવવાનો અને ડાબા હાથ સાથે જમણો પગ હલાવવાનો, અને આ પ્રક્રિયા સતત કરવાથી તમે પાણી પર કરી શકો છો. બહુ સરસ તૈયાર કરે, 5 માંથી 5 માર્ક્સ આવે અને સ્વિમિંગ પુલ જોડે લઈ જવાનું, પછી અંદર નાખવાનો એટલે જાય નીચે. એટલે ખબર પડે કે સ્કિલ ડેવલપમેન્ટ અને નોલેજ બે ડિફરન્ટ. નમસ્કાર. તમારી શ્રેષ્ઠ પ્રેક્ટિસિસ કે જેના કારણે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો. પ્લીઝ. Okay, myself Vijay Rawal, Surpura Primary School, તાલુકો બેચરાઈ. મિત્રો, અંગ્રેજીમાં કહેવત છે કે લાઈફ વિધાઉટ એન્ડ ઇઝ લાઈફ એ શિપ વિધાઉટ રડર. અર્થાત ધ્યેય વિનાનું જીવન એ સુકાન વિનાની નાવ જેવું છે. આ જ એકમાત્ર સિદ્ધાંતથી, આ જ એકમાત્ર ધ્યેયથી શાળાના તમામ બાળકો વર્ગખંડની અંદર સારું શિક્ષણ મેળવે, આગળ વધે, કંઈક નવું શીખે, તે કરવાના આશયથી વર્ગખંડની અંદર સતત શૈક્ષણિક ઇનોવેશન ચાલુ છે. ઓકે. જેના પરિણામે મારી શાળાનું એક પણ બાળક હાલ સરકારશ્રીનો પ્રોજેક્ટ પણ છે વાંચન ગણન લેખન, એમાં એક પણ બાળક કચાસ ધરાવતું નથી, જે મારા માટે મોટી સિદ્ધિ છે. બહુ સરસ, સુપર. સાથે સાથે હેલો, હા, સાથે સાથે મારી શાળાની અંદર માનનીય સંસદ સભ્યશ્રીની ગ્રાન્ટમાંથી રૂપિયા 2 લાખનું માતબર દાન મેળવી શાળાના બાળકો જાતે શીખે તે માટે તમામ વર્ગખંડોની અંદર શૈક્ષણિક ટાઇલ્સ લગાવેલ છે વાહ, અને જેનો ઉપયોગ બાળકો જાતે શીખવા માટે કરી રહ્યા છે. સુપર આ વિજયભાઈ. ઉપરાંત એક વાત કરું સાહેબ, તો આપણે શાળાની અંદર યુવાનો તો જોઈ હશે, પણ મારી શાળાની અંદર માનનીય શૈલેષભાઈ સાહેબે વાત કરી, કૃષ્ણ જેવા પદદર્શક ડીપીઓ સાહેબ આપણને મળ્યા છે. તો માન્ય નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની પ્રેરણાથી અમે અમારી શાળાની ફરતે દિવાલ યુવા ગ્રીન શબ્દ આપણે વાંચી રહ્યા છે, કેવી સાહેબની પણ પ્રેરણાથી અમે શાળાની ચારે બાજુ વૃક્ષોરૂપી દિવાલ તૈયાર કરી છે. કોન્ક્રીટની સાથે સાથે વૃક્ષોરૂપી દિવાલ તૈયાર કરી છે. આ પણ એક અમારું ઇનોવેશન છે. થેન્ક યુ સુપર. બહુ સરસ વાત કરી, અને આવું જ કાર્યક્રમ તમે જે છે એમાં બીજા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ તમે મેળવતા રહો એવી શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ ગુરુભાઈ. જેટલા લોકો અહીંયા છે શિક્ષકો છો એટલે તમને બહુ સરસ વાત કરી કે શિક્ષકો છે ને એ આપણી તમારી મારી કોપી બધા વિદ્યાર્થીઓ બહુ સરસ કરતા હોય, અને જે વિદ્યાર્થી શિક્ષકની કોપી ના કરતો હોય ને એને વિદ્યાર્થી તરીકે રાજીનામું આપવું જોઈએ. બહુ જબરદસ્ત કોપી કરી અને તમારા મારા બહુ સરસ નામ પણ પાડ્યા હોય, બહુ જબરદસ્ત નામ પાડ્યા હોય, આપણને ખબર ના હોય, તમે મેં પણ પાડ્યા હશે આપણા શિક્ષક મિત્રોના. એ ઘણીવાર એવું થાય કે એ જે કેટેગરીઝ છે એવી 3-4 કેટેગરીઝ જે શિક્ષક મિત્ર આવે પહેલા કહું કે વિદ્યાર્થીઓની મેં 21 કેટેગરી શોધી છે, અને 3-4 કેટેગરીઝ તમને કહું છું. એક કેટેગરી છે તમને અને મને ખ્યાલ જ છે, તો તમને ખ્યાલ આવી જશે કે કઈ કેટેગરીમાં. એક રીચ સ્ટુડન્ટ્સ હોય. રીચ એટલે ભણવામાં બહુ હોશિયાર હોય, સિલેબસ પૂરો કરતો હોય એવો રીચ સ્ટુડન્ટ્સ. તમને ખ્યાલ હશે બધું જ વાંચતો હોય. બીજો પુઅર સ્ટુડન્ટ હોય, એને ખબર ના હોય કે કયા સાહેબ કયો વિષય લઈ રહ્યા છે, વર્ષના છેલ્લે ખબર પડે. ત્રીજો હોય મિડલ ક્લાસ સ્ટુડન્ટ. આ મિડલ ક્લાસ સ્ટુડન્ટ હવે જો પરીક્ષા આવે ને ત્યારે બે ક્લાસના વિદ્યાર્થીઓને કદી તકલીફ ના પડે, એક પુઅર ક્લાસના અને એક રીચ ક્લાસના. રીચ ક્લાસના પરીક્ષા આવે ત્યારે એને પૂછે કે જે તમારે કહેવું હોય તો મને વાંધો નથી, જે પૂછવું એ પૂછો, મને બધું આવડે છે કે મેં તૈયાર કર્યું છે. પુઅર ક્લાસના પણ એ પૂછે કે જે પૂછવું એ પૂછો, તમે અમારું હું ખાઈ લેવાના. તકલીફ જ નથી, મારે લખવાનું છે. મને એક વિદ્યાર્થી મારી જિંદગીમાં એવો મળે તો કદી 100% રિઝલ્ટ ના આવવા દીધું મને. સાહેબ હું તો બેઠો જ છું, છેલ્લે આવે એકમાં જાય, મને પૂરેપૂરો સ્કોર ના કરવા દીધો. તો હવે આપણી સાથે બીજા શિક્ષક મિત્ર છે, એમને પૂછ્યું છે એમનો પરિચય અને શ્રેષ્ઠ શિક્ષક માટે એમને જે કામગીરી કરી છે એ 1 મિનિટમાં વર્ણવે. પ્લીઝ. જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક વિજેતા મોયડા પ્રાથમિક શાળા ડાયાભાઈ સૈની. મારું નામ સન્ના ડાયાભાઈ બાઉ, ઉપશિક્ષક મોયડા પ્રાથમિક શાળા, તાલુકો બેચરાઈ, જિલ્લો મહેસાણા. આપણે જે શ્રેષ્ઠ શિક્ષકની જે કામગીરી છે જેના કારણે એવોર્ડ મળવા જઈ રહ્યો છે, એ કામગીરીને તમે લોકો સુધી મૂકશો અને લોકોને એ માધ્યમથી ખબર પડે કે રૂરલમાં પણ કેવું સરસ કામ થઈ રહ્યું છે. તો સૌ પહેલાં હું એસઆરજી તરીકે પણ કામ કરેલું, ત્યારે મને એક વિચાર આવેલો કે આપણે બધી બુકો પણ ટીઆરસીના કોન્સેપ્ટ પર મુકાય તો બધા જ મિત્રો બાળકોને શીખવતા હોય, પણ બાળકોને શીખતા ક્યારે કરીશું, ઓકે, આ મારો મેઇન મુદ્દો. બરોબર.
ટેકનિકલ શિક્ષણનું મને નોલેજ ઓછું કમ્પ્યુટર Okay. પણ મેં એવું નક્કી કરેલું કે હું એવી રમતોનું નિર્માણ કરું કે Okay. રમતો દ્વારા મારા વર્ગના બાળકો રમતા રમતા શીખી જાય મારે Okay. શીખવવું જ ન પડે. બરોબર છે. તો મેં ચાલો ગામનું આદર્શ ગામ નિર્માણ કરીએ એક Okay. એવી પ્રવૃત્તિ મારા વર્ગના 100 પ્રાર્થના સામગ્રીના બાળકોને સ્કૂલના મેદાનમાં કરવા આપી. બરોબર. બાળકોએ સારું એવું આદર્શ ગામનું નિર્માણ કર્યું પ્રશ્નોત્તરી કરી ભાઈ ગામમાં શું શું છે શું નથી શું હોવું જોઈએ તો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત અને સેન્ટ્રલ ગવર્મેન્ટના કાર્યો ક્લિયર વાહ, સુપર, ગુડ પ્રેક્ટિસ, વન્ડરફુલ. એ રીતે ગત વર્ષે મેં એમ લાગ્યું કે ભાઈ સરકારશ્રીનો અભિગમ તો કોઈ પણ બાળક લેખન વાંચન ધોરણનો 50 કલાકો એવું ન જોઈએ તો પેલું ધોરણ પ્રથમ અનુભવ મેં કર્યું અને અભિગમ અંતર્ગત ઓકે. તો તે મારું સોરી મારે કહેવું ન જોઈએ પણ અત્યારે હું તો જોબ કરું છું તે મુસ્લિમ કમ્યુનિટી અને પશ્ચિમ બંગાળના બાળકો છે હવે આ બાળકો ધોરણ 1 ના અને એને મારે શીખવવું તો મેં કેટલીક રમતો ડેવલપ કરી મારું વિષય ગણિતનું લેવું ઓકે. તો સાતોડીની રમત બાળકે રમવું ગમે એકથી 10 અંકોનું ઓળખ easy. વાહ. એના પછી મારે સરળ કે શીખવી તો હું ચોરસ કાના લંગડીની રમત ઓકે. 1 2 3 4 એમ 100 સુધી આગળ પાછળ વચ્ચેની તો ક્લિયર વાહ. આ બેસ્ટ પ્રેક્ટિસ બાળકોને શીખતા રમત દ્વારા આનંદ દ્વારા કઈ રીતે કરવા એનો મને ખૂબ મજા આવે. વાહ, બહુ જબરદસ્ત, જોરદાર તાળી વગાડશો. જે પ્રેક્ટિસિસ નવી છે, તમે પ્રેક્ટિસિસ જે શિક્ષકો છે કરતા જશો પણ બીજાથી પણ શીખીને એને પણ ઇમ્પ્લિમેન્ટ કરી શકાય એમ છે. થેન્ક યુ. આભાર. થેન્ક યુ સર. હવે આપણે બોલાવીશું બાલ શાસન પ્રાથમિક શાળા સવારથી સાહેબ બહુ જ મહેનત કરી રહ્યા છો અને જે કોઓર્ડિનેશન્સ કરવું ને સૌથી અઘરું છે કારણ કે કોઓર્ડિનેશન્સમાં તમને કોઈ પ્રાઇઝ ના મળે પણ કોઓર્ડિનેશનમાં હંમેશા તમને છેલ્લે બહુ તરત તિલક મળે પણ છતાં પણ સરસ મહેનત કરી રહ્યા છો. તમારી શ્રેષ્ઠ પ્રેક્ટિસિસ છે કે જેના કારણે તમે આજે શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ જીતી રહ્યા છો તેના વિશેની વાત કરશો પ્લીઝ. થેન્ક્સ અપૂર્વભાઈ. આપણે જ્યારે બાળકો હતા ત્યારે આપણે બધા ખેલ બધાને પ્રિય હોય. રમવું એ આપણા માટે પ્રાથમિકતા હોય, ત્યાર પછી ભણવું અને બાકીની બધી ઇતર પ્રવૃત્તિઓ હોય. હું પણ બાલ્યાવસ્થામાં ખૂબ જ રમ્યો. ક્રિકેટ, દોડ અને કૂદ આ 3 ગેમ્સ એ મારી પ્રિય હતી. શિક્ષક તરીકેની કામગીરી જ્યારથી સંભાળી ત્યારે બાળકોમાં જ્યારે આપણે પ્રિય થવું હોય ત્યારે આપણામાં કંઈક તો એવું હોવું જોઈએ કે જેનું અનુકરણ કરીને બાળકો આપણી નજીક આવી શકે. દેશરોજ તાલુકો રાજપુરા પ્રાથમિક શાળા એ મારું ફર્સ્ટ જોઈનિંગ. દરબારી ગામ હતું આપણે લાગ્યો એટલે બાળક એટ્રેક્શન ઊભું કરવા માટે ખ્યાલ આવ્યો કે બાળકો પણ મારી જેમ રમત પ્રિય વધારે હશે. તાલુકા ખેલ મહાકુંભ જ્યારે જ્યારે રમતોત્સવ યોજાય ત્યારે તાલુકા ખેલ મહાકુંભમાં 100 મીટર દોડ અને લાંબી કૂદમાં શિક્ષકોમાં હું હંમેશા પ્રથમ નંબર રહ્યો. 4 વર્ષ સુધી દેવગઢ તાલુકામાં 100 મીટર દોડ અને લાંબી કૂદમાં પ્રથમ નંબર. મારું આ કૌશલ્ય જોઈ બાળકો પણ મારી સાથે જોડાયા અને રાજપુરા પ્રાથમિક શાળા દરબારી ગામ કહેવાય એ ગામની મારી શાળાની દીકરીઓ મારી સાથે જોડાઈ અને એમાંથી કબડ્ડીની ઇવેન્ટમાં અમે લોકો રાજ્ય લેવલ સુધી પહોંચ્યા. આ જીવનની સૌથી મોટામાં મોટી ગુરુત્વ સિદ્ધિ જે કહેવાય કે દરબારી ગામમાંથી બાળાઓને લઈને છેક રાજ્ય લેવલ સુધી હું કબડ્ડી રમી આવ્યો છું. હાલની મારી શાળા બાલશાસન પ્રાથમિક શાળા, આ શાળા પણ એટલી જ પ્રસિદ્ધ અને ખૂબ જ કાર્યશીલ એવા બાળકો કે બાળકો સતત મને કંઈક કહેતા સાહેબ એક નવું કરીએ, સાહેબ એક નવું કરીએ અને એમની પ્રેરણાથી અવારનવાર આવા નવા કાર્યક્રમો કરતા રહીએ છીએ. ત્યાર પછી કલા મહાકુંભની વાત કરું તો બાળકોમાં અને ખાસ કરીને દીકરીઓમાં તો ઘણી બધી સંગીતકાર હોય અને ઘણી બધી નૃત્ય ક્ષેત્રે પણ પ્રસિદ્ધિ મેળવતી હોય. મને પણ એમ લાગે કે ખરેખર આ બાળકોને કંઈક પ્રસિદ્ધિ કરાવવું પડશે. મેં પોતે પણ એના માટે ગિટારના ક્લાસ શરૂ કર્યા. ગિટાર વાદન જ્યારે તાલુકા લેવલની સ્પર્ધા આવી, કલા મહાકુંભ જિલ્લા લેવલની સ્પર્ધા આવી ત્યારે જિલ્લા લેવલની ગિટાર સ્પર્ધામાં હું પ્રથમ નંબર, મહેસાણા જિલ્લામાંથી ગિટારમાં પ્રથમ નંબર, ઝોન કક્ષાએ હું તૃતીય. ત્યાર પછી બધું બાળાઓ એક્ટિવ હતી. આ કાર્યક્રમ શાળાની અંદર સતત ચાલતો ગયો. મારા
વર્ષની વિધિ દરમિયાન હું 61 મેડલ, 61 મેડલ કલા, ખેલ, ઇનોવેશન વગેરે પ્રવૃત્તિઓમાં બાળકોને અપાયા છે. એના સાક્ષી છે મારા બેનશ્રી, અમારા સીઆરસી સાહેબ તેમજ નાયબ ડીપીઓ સાહેબ ગુરકેભાઈ જોશી સાહેબ. થેન્ક યુ. દાન ભેટની વાત કરું સાહેબ તો મારી શાળામાં 45 લાખ રૂપિયાનું દાન ભેટ હું આવ્યો છું પ્રાર્થના હોલ બનાવવા માટે. વાહ, ગ્રેટ. જૈન પરિવારના સહયોગથી અમને 45 લાખ રૂપિયાનું દાન મળ્યું છે અને એ પણ સરસ મજાનો અમે લોકોએ પ્રાર્થના હોલ બનાવ્યો છે. કોરોના મહામારી ચાલુ છે, અમારા સીઆરસી રવિભાઈના માર્ગદર્શન અને રાહ બની છે સ્ટડી એટ હોમ નામની એપ્લિકેશન, એમાં પણ વિજ્ઞાનના પ્રશ્નો એ હું પોતે કાઢું છું. મારા બાળકો પ્રત્યે એટલી ઉમદા કામગીરી દાખવી, સતત કાર્યશીલ રહેવું એ પણ છે. ગુણોત્સવની વાત કરું, ગુણોત્સવમાં પણ મારી શાળા A+, શૈક્ષણિકમાં A, ભૌતિકમાં A+ ગ્રેડ, જનરલ A+ ગ્રેડ મેળવ્યો છે. પોતે વિજ્ઞાનનો શિક્ષક છું એટલે વિજ્ઞાન મેળામાં તો અચૂકપણે ભાગ લેતો જ હોઉં. 3 વખત રાજ્ય લેવલ અને 1 વખત નેશનલ લેવલ દિલ્હી મુકામે મેં મારા બાળકોને લઈ જવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. પ્રવાસની વાત કરું તો ખૂબ જ ઓછા ખર્ચે, જેને આપણે એક દાખલો જનરલી આપું કે 1000 રૂપિયામાં 2 દિવસનો જેસલમેર કનોટનો પ્રવાસ જો કરાવતા હોય તો એ બાળકો થકી હું પોતે કરાવતો હતો. આજે જ્યારે લાઈવ ચાલુ છે ત્યારે એક સરસ મજાનું ઉદાહરણ આપીશ કે જેસલમેર પ્રવાસની અંદર જ્યારે આપણે બોર્ડર પાર કરીને જતા હોઈએ, બોર્ડર પાર કરીને આપણી ગુજરાતની બોર્ડરમાં પ્રવેશવું હોય ત્યારે એનો ટેક્સ આપણે ભરેલો હોય અને એ ટેક્સ ભરવાથી રાત્રે 12 વાગે આપણો ટેક્સ પૂરો થઈ જાય. અમે લોકો એ દિવસે લગભગ 12:30 અમે લોકો બોર્ડર ક્રોસ કરવાનો પ્રયત્ન કર્યો, અમને ત્યાં રોકવામાં આવ્યા. ટેક્સની પાવતીઓ તપાસનો ખ્યાલ આવ્યો, અમે લોકો અડધો કલાક લેટ છીએ. સર ના કહી શકાય એટલું બધું દંડ ભરવાનો અમને અધિકારીએ સૂચવ્યું. ખૂબ જ અમે શિક્ષકો બહેનો ખૂબ કર્યા પણ એનું પરિણામ કંઈ આવ્યું નહીં. છેવટે કેતનભાઈ સાહેબ, કેતનભાઈ ઠાકર, ધ હસબન્ડ ઓફ ભક્તિબા ઠાકર, એમને વાત કરી તો બેને રાત્રે 2:30 વાગે અમારા પર ફોન કર્યો અને અમને છોડાવ્યા. આ ખરેખર બહુ સરસ કાર્ય છે. ખૂબ ખૂબ આભાર એમનો પણ. થેન્ક યુ. અલગ અલગ પ્રેક્ટિસીસને એમને જે વાત કરી છે એ તમે એમાં ઇનોવેશન્સમાં ગણો, તમે ભણાવવામાં ગણો કે તમે આગળ કોઈ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીમાં ગણો, બધી જ જગ્યાએ એમને બહુ સરસ કામ કર્યું. જોરદાર તાળી વગાડશો એમના માટે. થેન્ક યુ. છેલ્લે ફાઇલ મૂકવાનું તો કોઈ ગણતરી મારી હતી જ નહીં, પણ આટલી બધી કામગીરી જોઈ મારા સીઆરસી રવિભાઈ અને મારા રાહબર એવા કુલદીપભાઈ જોશીએ સામે મને કહ્યું કે સાહેબ તમે આટલા સારા કાર્ય કરો છો, આપણી સ્કૂલ સરસ દીપાવે છે તો આપણે તમારે અવશ્યપણે આ એવોર્ડ મેળવવો જ પડે. એટલે સાહેબના રાહબર નીચે મેં આ એવોર્ડ મેળવ્યો છે. સાહેબ ખૂબ ખૂબ આભાર કુલદીપભાઈ જોશી સર. થેન્ક યુ. શિક્ષક મેં પહેલા પણ કહ્યું થોડો વધુ હોય 1 મિનિટમાં વ્યક્તિગત પૂરું કર્યું, કારણ કે આપણે જીવથી શિક્ષક છીએ એટલે થવાનું છે. મેં કાર્યક્રમમાં જ્યારે કુલજી સરે કહ્યું ત્યારે મેં વાત કરી કે થોડું ઘણું આગળ પાછું રાખશો કે શિક્ષક મિત્રો છીએ. ઓકે, હવે આપણે આમંત્રિત કરીશું તાલુકા શ્રેષ્ઠ શિક્ષક વિજેતા દીપ્તિબેન જોશી, બાળ શાસન પ્રાથમિક શાળા. નમસ્કાર મેડમ, કયા ઇનોવેટિવ પ્રેક્ટિસીસ કરી કે જેના કારણે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે અને હવે મળવા જઈ રહ્યા છે? તમને લાગે છે કે આવી કામગીરી ભવિષ્યમાં પણ કરી શકાય એમ છે? પ્લીઝ. મારું નામ દીપ્તિબેન કુમાર જોશી છે. હું બાલશાસન પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક તરીકે ફરજ બજાવું છું. જ્યારથી બાલશાસન પ્રાથમિક શાળામાં હાજર થઈ ત્યારથી જે દિવસ હું હાજર થઈ તે દિવસે મને બાળ ગીત એટલે કે અભિનય ગીત કરવાનું કહેવામાં આવ્યું. મારા શિક્ષક મિત્રોએ જ્યારે મને આ કીધું અને મેં સૌ પ્રથમ વખત બાળ ગીત કર્યું અને વિદ્યાર્થીઓ એટલા ખુશ થઈ ગયા કે ત્યારથી હું વિદ્યાર્થીઓની શ્રેષ્ઠ એટલે કે પ્રિય શિક્ષક બની ગઈ. મારી સિદ્ધિઓની વાત કરું તો વિજ્ઞાન મેળામાં વર્ષ 2009 થી હું પાર્ટિસિપેટ કરું છું. પહેલા જિલ્લા કક્ષા સુધી પહોંચી, પછી 2016માં મારી કૃતિ ફૂલ સ્લીપ ચેર રાજ્ય કક્ષાએ પહોંચી અને ત્યારબાદ 2017માં મારી બીજી એક કૃતિ સી વોટર કાર જે નેશનલ લેવલ સુધી પહોંચી હતી. મિત્રો, ગામડાની નાનકડી બાળાઓ છે નેશનલ લેવલ સુધી પહોંચાડી એ કોઈ નાની સૂની વાત નથી.
ગ્રેટ. હું પોતે પણ ડાન્સ શીખું છું અને વિદ્યાર્થીનીઓને શીખવાડું છું. શિક્ષક એ આજીવન વિદ્યાર્થી છે. એટલા માટે હું પોતે શીખું છું અને મારી વિદ્યાર્થીનીઓમાંથી ઘણી બધી પ્રેરણા લઈ શીખે છે. આ થઈ કલા મહાકુંભની વાત. હવે છે ખેલ મહાકુંભ. તો ખેલ મહાકુંભમાં પણ હું પોતે સ્પર્ધક તરીકે ભાગ લઉં છું અને મારી વિદ્યાર્થીઓ અને મારા વિદ્યાર્થીઓમાંથી પ્રેરણા લઈ એમાં પણ અમે ઝોન લેવલ સુધી પહોંચ્યા છીએ. સહઅભ્યાસિક પ્રવૃત્તિઓની સાથે સાથે શિક્ષણમાં પણ સતત નવા ઇનોવેશન કરતી રહું છું. ઓનલાઈન ક્વિઝ હોય કે સમાજ કાર્યક્રમ, એમાં ઓડિયો રેકોર્ડિંગમાં ગાંધીનગર બાયસેટ સ્ટુડિયો ખાતે સામાજિક વિજ્ઞાનના ઓડિયો રેકોર્ડિંગમાં પણ ભાગ લીધો છે અને જેના માટે IIM અમદાવાદ તરફથી મને સન્માન પ્રાપ્ત થયું હતું. થેન્ક યુ વેરી મચ. ગીતાબેન બોલે પહેલા બહુ તમારા આભાર કે આટલું સરસ પ્રેક્ટિસિસ કરો છો અને આજના માટે કોંગ્રેચ્યુલેશન્સ કે તમને પ્રાઇઝ મળવાનું છે. થેન્ક યુ આભાર. ગીતાબેન અહીંયા છે એક સરસ વાત કરો કે તમે બધા બેઠા છો શિક્ષક મિત્રો. હંમેશા બે પ્રકારના વ્યક્તિઓ હોય. એક તો બહુ ખુશ હોય, સાંભળજો જેટલા છે એમાં. બે પ્રકારના વ્યક્તિ હોય, એક તો બહુ ખુશ હોય અને બીજા એવા છે કે મેરીડ હોય. સમજણ પડે તો બહુ મજા આવે. અને અહીંયા જે બેન વાત કરી એમને શિક્ષક મિત્રો, એટલે ફરીથી વાત કરી, શિક્ષક મિત્રો હોય, બેન હોય અને એમને જે પ્રેક્ટિસની વાત કરી, 1 મિનિટથી 1.5 કે 2 મિનિટ પણ આજે ચલાવી લેવાનું. કારણ કે તમને ઘણીવાર ખબર હોય છે કે તમારી સામે વિદ્યાર્થી મિત્રો બેઠા હોય છે, તમે 45 મિનિટ ઉપર ઘણીવાર 50 મિનિટ બોલતા હો. એટલે આપણે એ રીતે જોવાનું અને સર્વ કરવાનું છે. પ્લીઝ બીજા કોઈ છે હવે આપણે ઊંઝા તાલુકા શ્રેષ્ઠ શિક્ષક વિજેતા ભાઈ શ્રી સીતારામભાઈ રાવળને બોલાવીશું. લક્ષ્મીપુરા એડવર્ડ પ્રાથમિક શાળા. પોતે દિવ્યાંગ છે પણ એમણે એમની શારીરિક કમજોરીને ક્યારેય પોતાના કામ માટે આવવા દીધી નથી. શ્રી સીતારામભાઈ ડોગર્સ કરી રહ્યા છે, શૂટ કરી રહ્યો છે. વોટ્સએપ ગ્રુપમાં મારે વાત થઈ હતી ત્યારે પ્રોગ્રામ મારે બહુ સરસ છે. સીતારામભાઈ જેમ બેને વાત કરી કે ઘણીવાર એવું હોય કે માણસ ઓકે હોય ને ફિઝિકલી મેન્ટલી તો પણ એ સશક્ત કરી સારી રીતે કામગીરી કરી શકતો નથી. ઘણા બધાને જોઉં છું અને એ માનસિક રીતે પોતે પણ થાકી ગયા હોય, ફિઝિકલી પણ થાકી ગયા હોય, પણ તમે આટલું જબરદસ્ત કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છો. તેને પાછળની પ્રેરણા શું ને શું કામ કર્યું છે આજ સુધી? સૌપ્રથમ સર્વને અને આ સાહેબને નમન. થેન્ક યુ. હમણાં જ આપણા ઉત્તરમાં કહું છું તો હમણાં શૈલેષભાઈએ કહ્યું કે અર્જુનને શ્રી કૃષ્ણ મળી ગયા. સાહેબની વાત કરી તો સર જો શૈલેષભાઈ એમ કહેતા હોય સાહેબને કે સાહેબ શ્રી કૃષ્ણ છે, તો મારી બાબતમાં એવું છે કે એમના ફાધર મીન્સ કે મને તો શ્રી કૃષ્ણ મળ્યા, સાથે સાથે એમના ફાધર મારા ગુરુ હતા. એટલે શ્રી કૃષ્ણના કૃષ્ણ મને મળેલા અને એના કારણે મને એટલી બધી સ્કિલ એમણે આપી છે કે આપ સર્વનો અને ભગવાનનો અને ગુરુજનોનો આભાર માનું છું કે એક પણ કૌશલ્ય મીન્સ અઢળક કારીગરો મારી અંદર ભગવાને ભરી દીધા છે. પિંચીથી માંડી સંગીત બધી. લાસ્ટ ટાઈમ એક આરટીઓના ઓફિસરને ડ્રાઇવિંગ આવતું નહોતું કાર લાઈન, તો મને કહ્યું કે તારે મને કાર શીખવાડવી પડશે. તો આજથી 25 દિવસ પહેલા મેં એમને કાર પણ શીખવાડી. એટલે જે એમને ગુરુ મળ્યા છે એ ગુરુ મીન્સ જેને કહેવામાં આવે કે જીડી જોશી સર, રવિન્દ્રભાઈ ડી જોશી સર, એ મને કહેતા હતા કે खुद ही को कर्म न इतना, खुद ही को कर्म न इतना कि खुदा बंदे से पूछे कि बोल तेरी रजा क्या है. આવી રીતે અમારી અંદર એક સ્ટ્રેન્થ ભરી જતા હતા અને એના કારણે આ બધા જ કૌશલ્ય હું શીખતો જ ગયો અને હું પોતે એક અરીસો બની ગયો. એટલા માટે અરીસો બની ગયો કે મારા જે બાળકો છે એ બાળકો એની અંદર શું રહેલું છે એ ટેલેન્ટ રૂપી એનો હું અરીસો છું અને એની જે વસ્તુ છે એ હું અરીસા રૂપી એને બતાવી દઉં છું. તારી ટેલેન્ટ રહ્યું. ગ્રેટ સીતારામભાઈ, સુપર ગ્રેટ. આભાર આપનો કે આવું સતત કામ કરતા રહો અને સમાજને પ્રેરણા આપતા રહો. સીતારામભાઈએ 1111 વૃક્ષો વાવ્યા. વાહ પૂજાના ખર્ચે સરગવાના રોપા વાવ્યા અને સરગવાના રોપા આપણા શિક્ષણ સચિવ માનનીય ડોક્ટર રાવ સાહેબને ખૂબ પસંદ છે. વાહ. એટલે રાવ સાહેબનું પણ કામ એમને કર્યું છે, શિક્ષણ વિભાગનું કામ કર્યું છે. એને સરગવું છે ને એ બહુ સારી વનસ્પતિ છે.
આવું સરસ કામ એમને કર્યું છે અને એમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા અને બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને આપણે એક યોજના મૂકી કે ભાઈ 1111 વૃક્ષો વાવો તો તમને જિલ્લા વિકાસ અધિકારી સાહેબનું પ્રમાણપત્ર આપીશું અને દક્ષિણી સાહેબે આ વાતને વધારી લીધી કારણ કે પર્યાવરણનું કામ હતું. ગઈકાલે બોટનિકલ ગાર્ડનનું જે ઉદ્ઘાટન થયું ભાઈ પરાગની ટીમ યુવા ટીમ હનુમાન ચાલીસા કરે દર શનિવારે કાલે પણ મોટો કાર્યક્રમ હતો ત્યાં તો એ પરાગના ખભા ઉપર મેં હાથ મૂક્યો અમે ને સીતારામભાઈ ને વિજયભાઈ બધા લોકો ત્યાં ગયા હતા અને વિક્રમભાઈ પણ અમારી સાથે આવ્યા હતા તો અમે ગયા તો પરાગને કહ્યું કે તું 10,000 કે 5,000 વૃક્ષો વાવ અને પરાગે ટાર્ગેટ પૂરો કર્યો છે અને આમ કરતા કરતા પરાગ સીતારામ અને અન્ય શિક્ષકોના માધ્યમથી અમે આ જિલ્લાની અંદર 2 લાખ વૃક્ષો વાવ્યા છે. જોરદાર તાળીઓ આપશો. પુલકિતભાઈ સાહેબ જોડે જ્યારે વાત થઈ ત્યારે મહેસાણા ડિસ્ટ્રિક્ટમાં મેં ઘણા બધા ઇન્ટરવ્યુઝ કર્યા. આજ સુધીમાં ટોટલ જે ઓનલાઈન કહેવાય 110 પ્રોગ્રામ્સ થયા છે. એમાં વાઇસ ચાન્સલર્સ હોય, પ્રોફેસર્સ હોય, ઇકોનોમિસ્ટ હોય, ડોક્ટર્સ હોય. પણ આ કાર્યક્રમ એટલા છે કે ગામમાં જે રૂરલમાં પ્રાઇમરી ટીચર્સ જે કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે જો આ ફેસબુક માધ્યમથી સમાજ સુધી પહોંચશે ને તો બહુ મેજર અગત્યનું છે ને એ પુલકિતભાઈ અને તમારા બધાના કારણે સહયોગથી શક્ય બન્યું છે. જોરદાર તમારા માટે તાળી વગાડશો અને પુલકિતભાઈ માટે પણ કારણ કે તમારી જે પ્રેક્ટિસ છે હવે લોકો સુધી જે રીતે પહોંચે સામાન્ય લોકોને ક્યારે ખ્યાલ જ નથી હોતો. સામાન્ય લોકોને જે ઉપરની ટોચ દેખાતી હોય શિક્ષણમાં પણ જ્યારે નીચે જે કામ કરતા હોય એમની કેટલી મહેનત છે આજે ખ્યાલ આવ્યો. સીતારામ થેન્ક યુ વેરી મચ. બહુ જ આભાર અને આવું સતત કામ કરતા રહો અને ભગવાન તમને એટલી શક્તિ આપે. થેન્ક યુ બધા. હવે હું ચંદ્રિકાબેન પટેલને આમંત્રિત કરીશ વણાકલા પ્રાથમિક શાળા. ચંદ્રિકાબેન પટેલ. આગામી ભવિષ્યમાં બ્લડ ડોનેશન કેમ્પ અમે તાલુકે કરવા જઈ રહ્યા છીએ અને એમાં આપ સૌના સહયોગની ખૂબ જરૂર છે. નમસ્તે. હા માઈક. મારું નામ પટેલ ચંદ્રિકાબેન વિઠ્ઠલભાઈ, મુખ્ય શિક્ષક વણાકલા પ્રાથમિક શાળા તાલુકા. આમ તો સરકાર 2024માં ઘેર જવાનું કહેતો પણ બહાર નથી જવાનું કારણ કે જેની સાથે આપણે સંકળાયેલા છીએ, જે બાળકો સાથે સંકળાયેલા છે, જેને આપણને રોજી પૂરી પાડી, આપણને સન્માન આપ્યું અને એવી વસ્તુ ઘરે છોડીને જવું એ મને યોગ્ય લાગતું નથી. ઓકે. એટલે એ કામ તો આપણે જીવિકા સુધી કરવાનું છે. વાહ વાહ. એ લઈને આપણે જોરદાર તાળી વાગશે. SLC માં શિક્ષણ વિધ આપણે લઈ દેજો. સ્કૂલ મેનેજમેન્ટ કમિટીમાં શિક્ષણ વિધ આપણે લઈ દો. 1985 પીટી ઉષા સાથે 100 મીટર દોડમાં રમેલો નેશનલનો ખેલાડી છું. વાહ વાહ. જોરદાર તાળી વાગશે. એવોર્ડ માટે કદાચ પસંદગી થઈ તો મારો તો પોતાનો વિચાર નહોતો કારણ કે હું તો એમ જ માનું છું મારા બાળક મને ગમો અને બાળકને હું ગમું એટલે એ મારો એવોર્ડ. વાહ ગ્રેટ. નાની વાત છે બેન પણ તમે સાંભળો મોન્ટેસરી મેડમે પણ બહુ સરસ વાત કરી હતી કે બાળકને સમજાવવાનો પ્રયત્ન ન કરશો, બાળકને સમજવાનો પ્રયત્ન કરશો. બેનની બે લાઈનમાં ઘણું બધું કહી દીધું. ગમવાની વાત એમને ગમે અને બેનને ગમે. વાત ક્લિયર થઈ જાય છે. સીતારામભાઈ મને ધક્કો માર્યો કે બેન તમારે જવું પડશે એટલે આવી કદાચ તારી સાથે મુલાકાત થવાનું કિસ્મતે લખ્યું હશે એટલા માટે આવવાનું. ભગવાન પેલી તક આપે એવી વાત છે. છેલ્લા 25 વર્ષથી સ્કાઉટિંગ ગાઈડની પ્રવૃત્તિ જે વિશ્વ લેવલે ચાલે છે એ સરકારની 1 રૂપિયાની સહાય વગર દર વર્ષે 500 રૂપિયા ફી ભરવાની અને એ પ્રવૃત્તિ હું પોતે ચલાવું છું. બાળકોમાં ચારિત્ર ઘડતર એ આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્ય, પર્યાવરણનું જતન એ પણ આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્ય અને એ પ્રવૃત્તિમાં હું બાળકોનો ઓડિશાના ખોટા મુકામે હું જો જઉં છું તો મારી પ્રવૃત્તિ જાય છે. હું જે શાળામાં જઉં છું ત્યાં ચાર્જ આપી નથી આપી પણ લઈને જ આવું કારણ મને ગમે છે પ્રવૃત્તિ અને પ્રવૃત્તિ સાથે હું છેલ્લા 25 વર્ષથી મારા બાળકોને નેશનલ કક્ષા સુધી મેં ભાગ લેવડાવ્યો છે. બીજી વાત કરું તો મને પ્રાણીઓ બહુ પ્રિય છે. એક વખત હા બોલો બોલો. શિક્ષક મિત્રો માટે તમે આજે સાહેબને શીખ લીધી છે. એક ગાય બેઠેલી અને ગાયના ગળામાં કોઈએ ટાયર ભરાયું પ્લાસ્ટિકનું અને ગાયના ફીટ થઈ ગયેલું એટલે એને એટલી વેદના હશે લોહી ટપકતું હતું અને મને અંદરથી આમ ધ્રુજારી વસ્તુ લીધી કે આવા પ્રાણીઓ માટે શું. એટલે હું એ દ્રશ્ય જોઈ અને છેલ્લા 25 વર્ષથી એનિમલ હેલ્થ સેન્ટર મારા બાળકો અને હું બંને ચલાવીએ છીએ. મારી સ્કૂટરની રેતીમાં
મારી સ્કૂટરની ડેકીમાં પાણીનો બાટલો ન હોય તો ચાલો, નાસ્તો ન હોય તો ચાલો, પણ રસ્તામાં પ્રાણીઓ જો બીમાર હોય તો એમની સેવા કરવા માટેની દવા, જરૂરી વસ્તુ મારી ડેકીમાંથી મળી. બીજું તો એક વખત એક ઠાકોરની દીકરી હતી, ધોરણ 5માં ભણતી, સોનલ એનું નામ, એને ચક્કર આવ્યા, પડી ગઈ. મારી સ્કૂલમાં એક બેન પેલા નર્સિંગમાં નોકરી કરતા, પછી પ્રાઇમરી વિભાગમાં આવ્યા છે 6 થી 8માં. એમને પૂછ્યું બેન આમને શું થયું? એટલે કે બેન આના નખ તો જુઓ બિલકુલ ઠીકા છે. એટલે કે એનો ઉપાય એમાંથી જન્મ થયો એક સારી એવી પ્રવૃત્તિનો. એ પ્રવૃત્તિ દ્વારા બાળ સંચાલિત કૌશલ્ય ચલાવીએ છીએ અને એ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓ જ પોતાનો જન્મદિવસ હોય કે એના મધર ફાધરનો જન્મદિવસ હોય, અત્યારે આપણે બધા એનિવર્સરી ઉજવીએ છીએ મેરેજની, એનો પણ જન્મદિવસ હોય તો દાતાઓ જોડેથી મગ અને ખજૂર લાવવાની, દીકરીઓ જ જવાબદારી બધી સંભાળે, મગ ફંડાવું, ખજૂર પણ એ છે, દાતા પણ એ અને વેચનારા પણ એ. આવી સરસ મજાની પ્રવૃત્તિ શાળા મુજબ ચલાવું છું. શિક્ષક છું, આ તો બધું થાય નહીં, પણ મારાથી કેટલી એવી કર્યું. જે પહેલે વાત કરી એમાં કે એક નાની નાની વાતો હોય ને એ ઘણીવાર બહુ મોટું રિઝલ્ટ આપે. આપણે બધા જનરલી વાત છે, બધા મોટા રિઝલ્ટને છે ને એની પાછળ વાત આઉટકમ શું છે, પણ એના માટે એટલી બધી મહેનત હોય. જ્યારે પુલકિતભાઈ સાથે પહેલા આઈડિયાની વાત થઈ ત્યારે આમ મસ્ત હતા કે એમને મને કહ્યું કે પૂર્વભાઈ દિવાળી પહેલા કાર્યક્રમ થાય, એ વખતે અનુકૂળ નહોતું અને પછી દિવાળીના વેકેશનમાં કાર્યક્રમ થયો, તો પણ તમે આટલા બધા ઉપસ્થિત છો તો તમે ખરેખર સરાહનીય છો અને જોરદાર તાળી તમારા માટે વગાડશો. એક નાની વાત કરી લો, તમારો મૂડ બદલાય એટલા માટે, મૂડ બદલાય એટલા માટે એક વાત કરી લો અને પછી આપણે આગળ જઈએ. એકવાર મારી વાઈફે મને ફોન કર્યો કે આ જમવાનું શું બનાવું. મને તો એમ તો લાગ્યું કે પેલા સૂરજ આમ છે કે આમ છે, તારો ફોન આવ્યો એટલે મેં કીધું તું એમ કર, મેં કીધું ભાખરી શાક બનાવ. કે તને દરરોજ ભાખરી શાક જ ભાવે છે? મેં કીધું એમ તો ખીચડી બનાવ. બીમાર જેવું પાછું ચાલુ કર્યું. મેં કીધું દાલ ઢોકળી બનાવ, આજે તો ખવાતી હશે. મેં કીધું હવે છે ને તું મને પૂછ્યું તારે જે બનાવવું બનાવ. એમ તો મેં હાંડવાનું પલાળ્યું છે, તું જગ મારવા પૂછે છે. હા ઓકે પ્લીઝ મેડમ આગળ. હવે આપણે મહેસાણા તાલુકાના 22 ગુણાક પ્રાથમિક શાળા પરેશ પ્લીઝ. myself Paresh Patel, Gurat Primary School. અજીબ તાસીર છે ભારત ભૂમિની, અજીબ તાસીર છે ભારત ભૂમિની. અહીં તો મહાભારત વાવો ને ગીતા નીકળે છે અને જો જનક જેવા ખેતર ખેડે તો માં સીતા નીકળે છે. અને જ્યારે અપૂર્વભાઈ, પુલકિતભાઈ અને એવા અનેક મહાનુભાવો જ્યારે આવું એક સુંદર કાર્ય ઉપાડે છે તે આવા મહાન શ્રેષ્ઠ શિક્ષક રૂપી રત્નો નીકળે છે. ખરેખર ધન્યવાદ છે. બીજી વાત કરું તો ઘણા બધા વ્યવસાય એવા છે, કદાચ કોઈ તમે ફેક્ટરીમાં નોકરી કરતા હોય કે ગમે ત્યાં નોકરી કરતા હોય તો પહેલો પ્રશ્ન એમ થાય કે ત્યાં 55 નથી, બધા 55 છે, બધા 54-55 વર્ષના ભટકાય. અને ત્યાં તમે હશો ને તો બધાને ટેન્શન થાય. સમજાય છે? તો વન તક મળ્યું છે, વન પ્રમોશન મળશે એટલે બાકીના બધા ટેન્શનમાં આવે. આપણો વ્યવસાય એવો છે કે જો તમે હશો ને તો આખી સ્કૂલ હશે, બાળકે બાળક ખુશ થઈ જાય. આપણને સજીવ બાળકોના નિર્દોષ સ્મિત સાથે કામ કરવાનો મોકો મળે છે અને એ મોકાને મેં નોકરી તરીકે નહીં પણ સેવા તરીકે સ્વીકાર્યો છે. અને સિદ્ધિની વાત કરું સાહેબ તો બાયસેગ ઉપર જ્યારે ઇંગ્લિશના લેક્ચર આપવાના હતા ત્યારે સતત 2 વર્ષ સુધી લેક્ચર આપવાનો મોકો મળેલો. એડેપ્ટ કાર્યક્રમ આવ્યો ત્યારે દિનેશભાઈ દેસાઈ સાથે મોડ્યુલ લેખનનું પણ કામ કરેલું, પુસ્તક લેખનમાં પણ સહભાગી આપેલી. અને છેલ્લા હમણાંથી આપણે એનસીઆરટી પેપરો છાપવાનું શરૂ કર્યું. એક સૂત્રતા આવી કે પહેલા જ્યારે મહેસાણા જિલ્લામાં ડાયટ દ્વારા પેપર છપાતો ત્યારે ઇંગ્લિશ પેપરની તમામ જવાબદારી અને બાકીના તમામ પેપરની જવાબદારી અને પ્રિન્ટિંગ કરાવો, એની પ્રેસ મિસ્ટેક તમામ જવાબદારીનું કાર્ય પણ સંભાળેલું. સાથે સાથે વાંચે ગુજરાત 2010 લગભગ એની અંદર ગુજરાત
અને વાંચ્યા પછી એની સમરી પણ લખેલ છે. જ્યારે આપણા ચેરમેન મનુભાઈ ચોકસી સાહેબ હતા ત્યારે એમને પ્રશ્ન હતો કે બાળકોને ઇંગ્લિશ ઓછું આવડે છે, ત્યારે એમણે મારી જોડે એક પુસ્તક પણ લખાવ્યું અને એ સમયે દરેક શિક્ષકોને એ પુસ્તક ફ્રી પણ આપવામાં આવેલું. એ સિવાય બાળકો દ્વારા ઇંગ્લિશ ડિક્શનરી પણ મેં જાતે તૈયારી કરેલ છે. શાળાની અંદર કહેવાય છે તો ઘણું બધું છે, સામાયિકનો અભાવ છે, પરંતુ શાળાની ભૌતિક સુવિધાઓમાં હું આવ્યો ત્યારે લગભગ ઘણી બધી સુવિધાઓ પૂરતી હતી. શાળાની અંદર બ્લોકનું કામ હોય, ફર્નિચરનું કામ હોય, આખી શાળાનું રંગરોગાન કરાવવાનું હોય, મ્યુઝિક સિસ્ટમ લાવવાની હોય, આજે લગભગ કશું બાકી નથી. અને તમામ ગામ લોકોને મિત્રોનો સહયોગ મળે છે અને સુંદર મજાનું કાર્ય થાય છે. અને આપણને અપૂર્વભાઈના હું વિડીયો ઘણી વખત જોઉં છું યુટ્યુબ ઉપર. એક વસ્તુ પર ભાર મૂકે છે કે LCS 2005 એવું કહેવાય છે કે બાળક ગોખણિયું ન બનવું જોઈએ, એની અંદર રહેલી સ્કિલ બહાર આવવી જોઈએ. નહીં તો શું થાય, શાળામાં ભણાવીએ કે ધીસ ઇઝ હેડ, પછી ઘેરની મમ્મી પૂછે વોટ ઇઝ હેડ, એટલે કે સાહેબનું હેડ. કેમ? ત્યાં તો જોઈ લીધું, અન્ડરસ્ટેન્ડિંગ પાવર નથી. તો થેન્ક યુ મને થેન્ક યુ સુપર. અહીંયા જે વાત કરીએ છીએ એમાં આગળ વાત લઈ જતા એ ઘણીવાર આપણે વિદ્યાર્થીઓને ક્લાસમાં કહો ને, તમારો અનુભવ પણ હશે, મારો પણ અનુભવ છે, અભિવ્યક્ત કરી રહ્યો છું કે હસવાનું નહીં. પછી જો બાળકની પરિસ્થિતિ કે કાંઈ એને લાગતું ના હોય ને કોઈ બાબત હસવા જેવી તો અંદરથી હસવું આવશે, કારણ કે તમે પાડી છે ના. અને જે ફાધર ઓફ સિગમન્ડ ફ્રોઈડની જે વાત છે એમાં કે જેટલી તમે ના પાડો છો એટલું માણસનું મન છે એ વાત કરવા પ્રેરાય છે. મેં પરેશભાઈ વાત કરી એમાં કે એકવાર ગ્રાન્ડ ભગવતીમાં ઘણું મોટું સંમેલન હતું, એલિટ માણસો, બધા સોફિસ્ટિકેટેડ માણસો બધા બેઠેલા, અને મારે જવાનું થયું. એટલે કોઈએ વાત કરી, હું જોરથી હસ્યો. આજુબાજુ વાળા બધા જોયું કે આ કોઈ હસે છે. મારા બે ચાર મિત્રો આયા કે હસાય નહીં, આ તો આજુબાજુ બધા લોકો કેટલા એલિટ ક્લાસના સોફિસ્ટિકેટેડ છે, તો આ બધા લોકો છે ને અત્યારે હસશે નહીં, સવારે 5 વાગે ઉઠશે, એના માટે મહેનત કરશે, લાફિંગ ક્લબ જઈ જશે. મને અહીંયા શું આવે છે, તમારા માટે આજે છે બહુ ઈઝી હોવી જોઈએ. અને બાળકો છે ને એ આપણા મોઢા જોઈને ઘણીવાર લાગે, ફરી તમને મને બધાને પ્રોબ્લેમ, દરેકને પ્રોબ્લેમ હોય છે કે જીવનમાં પ્રોબ્લેમ હોય, પણ પ્રોબ્લેમ એ ક્લાસની બહાર મૂકીને જવું પડે, કારણ કે તમારા ચહેરા જોઈને એ હસવાનું રડવાનું ચાલુ કરે, એને ખબર પડે કે એ આયા. ઘણા રસ્તા મળે તો એમ લાગે ગુડ મોર્નિંગ બોલે કરે કે નમસ્કાર બોલે, પણ અંદરથી માનસમાં તો એટલું બધું જબરજસ્ત ચાલતું હોય બાળકના, અને એ છે દૂર કરી શકે ને એ સાચો શિક્ષક. એ બહુ અગત્યનું છે, બાળકના માનસમાંથી દૂર કરી શકે. તમારા માટે બાબત રિસ્પેક્ટ અને લવ, ધ બોથ સાઇડ ઓફ ધ કોઈન. જેને માગીને ના મળે રિસ્પેક્ટ કે પ્રેમ હશે તો રિસ્પેક્ટ આવે, રિસ્પેક્ટ હોય તો પ્રેમ હોય જ. આ સ્વાભાવિક વાત છે અને એના માટે આપણે પ્રયત્ન કરીએ. અને તમે એ લોકો છો કે એ વિદ્યાર્થીઓને પ્રિય છો અને તમે ઓટોમેટિક પ્રયત્ન કરી રહ્યા છો, તો પોતાની જાત માટે સૌથી પહેલા તાળી વગાડવાની, જોરદાર તાળી વગાડવાની. બીજા બધા માટે તાળી વગાડો, સંગીત માટે વગાડો, અપૂર્વી માટે વગાડો, ધનુની માટે વગાડો, આપણા માટે નહીં ને. આપણે પહેલા આપણે માટે જ એપ્રિશિએટ કરવાનું, તો જ લોકો દુનિયા એપ્રિશિએટ કરવાનું ચાલુ કરે. સીધીની સરળ વાત છે. ગીતાબેન પ્લીઝ. હવે આપણે આમંત્રિત કરીશું શ્રી વૈશાલીબેન પંચાલ, મોટીદાઉ પ્રાથમિક શાળા, તાલુકા શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષક વિજેતા. ગુડ મોર્નિંગ. આજે બહુ ખુશ છું. એનું મુખ્ય કારણ એ છે કે અપૂર્વભાઈ અને નાયબ ડીપીઓ શ્રી પુલકિતભાઈ જોશી સાહેબ તથા કેવી પટેલ સાહેબે આ સ્ટેજ ઉપર આવવાની એક સુંદર તક આપી. વેરી વેરી હેપી. હું ખુશ એક બીજી રીતે પણ હોઉં છું કે જ્યારે મારી શાળાનું કોઈ બાળક એ મંદ હોય, હોશિયાર હોય કે નિમ્ન હોય, એ બાળક ક્યાંક સફળતા પ્રાપ્ત કરે ત્યારે મારા માટે ખુશીનો દિવસ હોય છે. અને હું રાહ જોતી હોઉં છું કે આજે મારા શાળાના અંદર કયો વિદ્યાર્થી કઈ સફળતા પ્રાપ્ત કરી ચૂક્યો છે. મારી ખામી પણ છે કે મને માઇક લઈને બોલતા નથી આવડતું, કારણ કે હું મારી શાળાની અંદર માઇક વગર જ બધું મારું કામ કરું છું. કોને કહ્યું આજે એવું સાબિત નથી થતું? ઓકે, એટલે આજે એ પણ શીખવા મળી ગયું. હું પંચાલ વૈશાલી મોટીદાઉ પ્રાથમિક શાળાની અંદર શિક્ષક તરીકે ફરજ બજાવું છું. થોડીક વિશિષ્ટતા વિશે વાત કરું તો મારી શાળાની અંદર
ગ્રીન સ્કૂલ પ્રોજેક્ટ અંતર્ગત કાર્ય થાય છે, જેના કારણે તમામ વિદ્યાર્થીઓ પર્યાવરણનું મહત્વ સમજે છે. સાથે સાથે તેઓ પર્યાવરણની જાળવણી માટેના કામ પણ કરે છે. વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. શાળાની અંદર પેપર બેગ પ્રોજેક્ટ જે લોકડાઉનના સમયમાં કરવામાં આવ્યો હતો, બાળકોએ ખૂબ જ ઉત્સાહથી તેમાં ભાગ લીધો અને 900 કે 1000 જેટલી પેપર બેગ બાળકોએ ઘરે બનાવી. મારા લોકડાઉનના કામની શરૂઆત આ પેપર બેગના વિડીયોથી થઈ હતી અને નાનામાં નાના વિદ્યાર્થીઓએ પણ આ પેપર બેગ જોવાનું કાર્ય કરીને સુંદર બનાવી અને દિવાળી વેકેશનની અંદર પણ અત્યારે કામ કરી રહ્યા છે. ગ્રેટ. અને બેંગ્લોર અને દિલ્હીની ટીમ પણ અમારી શાળામાં આવી ચૂકી છે. 3 દિવસ માટે વિઝિટ પણ લીધી હતી. વિશ્વ બેંક દ્વારા વર્લ્ડ ડોક્યુમેન્ટરી ફિલ્મ અમારી શાળાની બની છે. વાહ. સાથે સાથે અત્યારે હાલમાં જ રાષ્ટ્રીય લેવલે હિન્દી સાહિત્ય લેખનની અંદર સ્પર્ધા હતી, જેના અંદર મારી શાળાની વિદ્યાર્થીએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. ગ્રેટ ગ્રેટ. બેટી બચાવો અને બેટી પઢાઓ અંતર્ગત શાળાની વિદ્યાર્થીનીએ લોકલ ચેમ્પિયનશિપમાં સ્થાન પણ મેળવેલું છે. બાળકોના અંદર રહેલી શક્તિઓને ખીલવવા માટે સતત પ્રયત્ન કરું છું. શાળાની અંદર લોકડાઉનના સમયમાં અમે ગામની અંદર ઉકાળાનું પણ વિતરણ કર્યું અને માસ્કનું પણ વિતરણ કર્યું છે, વિવિધ સંસ્થાઓના સંપર્કકર્તાની સાથે. ઓકે. બાળકોને મેઇલ આઈડી શું છે એ ખબર નહોતી. મને એમ થયું કે બધા મોબાઈલમાં આપણે સર્ટિફિકેટ આવી છે પણ મારા બાળકોને કેમ નથી આવતા. ઓકે. પછી શિક્ષકોનો સંપર્ક કર્યો અને શિક્ષકે કહ્યું કે ભાઈ મેઇલ આઈડી ના હોય તો કઈ વાંધો નહીં, તમારે આપી દો. ઓકે. મને એમ થયું કે આપીશ તો યોગ્ય છે કે નહીં. મેં તો મારા હસબન્ડને પૂછ્યું, કશો વાંધો નહીં, મેઇલ આઈડી આપી શકો છો. ઓકે. મારો મેઇલ આઈડી આપીને બાળકો ફટાફટ ક્વિઝ રમવા શરૂ કર્યો. અને બધા જ બાળકોના પ્રમાણપત્રના સર્ટિફિકેટ અમે પ્રિન્ટ કરાવીને આપી. પણ બાળકોમાં મને એ વસ્તુ થઈ કે મેઇલ આઈડી અમે પોતાનું બનાવે ખૂબ જરૂરી છે. ઓકે. માટે એમને મેં કહ્યું કે તમે તમારો મેઇલ આઈડી બનાવીને પછી ક્વિઝ રમો. તો એટલું થયું કે થોડા બાળકો એનો પ્રયત્ન કરવા લાગ્યા અને સર્ટિફિકેટ પ્રાપ્ત કરવા લાગ્યા. દર શનિવારે શાળાની અંદર હનુમાન ચાલીસાનું ગાન થાય છે. દરેક વિદ્યાર્થીને આની પુસ્તિકા આપવામાં આવે છે અને મ્યુઝિક સાથે હનુમાન ચાલીસાનું ગાન તમામ વિદ્યાર્થીઓ દર શનિવારે કરે છે. ગ્રેટ ગ્રેટ. જન્મદિવસના દિવસે કોઈ પણ બાળક શાળાની અંદર એક પણ ચોકલેટ નથી લાવતું. એ રીતે અમે તેની ઉજવણી કરીએ છીએ. મારી અંદર એક ખાસિયત ગણો કે ખામી ગણો, હું કંઈક વિચારું ને એ જો અમલમાં ના આવે ને ત્યાં સુધી મને હું સતત વિચારોને રોકી નથી શકતી. એ મારું થોડું પ્રોબ્લેમ છે અને શાળાની અંદર સ્ટાફ મિત્રો પણ કહે છે બેન હવે કંઈ ના વિચાર તો સારું, કેમ કે તમે પછી આપણે સાથ સહકાર વગર કોઈ કાર્ય કરતા નથી. તમામ શિક્ષકો આપણી મદદમાં હોય છે. મને આ સુંદર તક આપી તે બદલ આભાર. થેન્ક યુ મેડમ. વૈશાલીબેનની શાળામાં છેલ્લા 65 વર્ષથી ગાંધી જયંતિની ઉજવણી થાય છે અને ગામની અંદર ગાંધી કુટી બનાવવામાં આવે છે. આ વર્ષે લોકડાઉનમાં એમના એક શિક્ષકે ગાંધી બનવા માટે ટાલ પણ કરાવી. આટલી સમર્પિત શિક્ષકોની ટીમ મોટી દાવમાં છે. વૈશાલી બેને જે વાત કરી એ પ્રમાણે મજાકમાં મારે ચાલતું રહેશે એટલે તમને પણ થોડી મજા આવે. એ ઘરે જઈને એમના હસબન્ડ પાસે કામ કરાવે છે સ્કૂલમાં. એમને આઈડી બનાવવા માટે પૂછી લીધું અને આપ્યું હશે અને કરતા હશે. બહુ જબરદસ્ત વાત કરે છે. શિક્ષક બોલવા બેસે છે એટલે ક્યાંક સમયનો ખ્યાલ નથી રહેતો. હવે બીજા શિક્ષક મિત્રોને બોલાવી લઈએ. ચલો જલ્દી. હવે આપણે વડનગર તાલુકામાંથી રોહિતભાઈ પટેલ, ચાંપા પ્રાથમિક શાળા. રોહિતભાઈ.